નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો શૂટિંગ દરમિયાન વરુણ ધવનને થઈ છે ઈજા। બોલિવૂડના અભિનેતાની યાદી સામેલ વરુણ ધવન વિશે એક મોટી માહિતી સામે આવી છે। વરુણ તેની ફિલ્મ VD18ના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે ફિલ્મની શૂટિંગ દરમિયાન વરુણે એક તસવીર અપલોડ કરી છે। આ ફોટામાં તેનો માત્ર પગ જ દેખાઈ રહ્યો છે, જેમાં ઘણો સોજો દેખાઈ રહ્યો છે। આ ફોટો શેર કરતી વખતે વરુણે લખ્યું છે કે સૂજી ગયેલી પેન્ડી લોખંડના સળિયા સાથે અથડાઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંને ગૃહોમાં ભારે હોબાળો। વિપક્ષી સાંસદોએ સંસદની સુરક્ષામાં ક્ષતિ, સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈને લોકસભા અને રાજ્યસભામાં હંગામો કર્યો હતો। લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની છે। સાંસદોના સસ્પેન્શનનો સુરક્ષામાં ખામી સાથે કોઈ સંબંધ નથી। સસ્પેન્શન ગૃહની સજાવટ સાથે સંબંધિત છે, જે જાળવવાની અમારી જવાબદારી છે। ભારે હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભોજપુરી અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન થયું છે। ભોજપુરી અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે। 72 વર્ષના અભિનેતાએ મુંબઈના કાંદવલી સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા છે। ભોજપુરીમાં 100થી વધુ ફિલ્મો કરનાર અભિનેતાએ બોલિવૂડની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે। તેઓ છેલ્લા 46 વર્ષથી ફિલ્મી દુનિયામાં સક્રિય હતા। તેઓ હાલમાં જ સુજીત સિંહની ફિલ્મ આંખેનું શૂટિંગ કરી રહ્યા હતા। જૂની ફિલ્મ મોહરા અને નો એન્ટ્રી જેવી ફિલ્મો પણ તેમણે કરી ચૂક્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।